પણ માઇકમાં ને વાઇફમાં ફેર કેટલો ખબર? આ માઇકમાં અને વાઇફમાં ફેર એટલો, આમ તો સમકક્ષ એટલું છે, તમે જેટલું બોલો એથી મોટું કરીને દેખાડે. એ બેયમાં હરખ્યું. આમાં તો હું ધીમું ધીમું જ બોલું છું ને, તમને કેવડું મોટું સંભળાવે. પણ ફેર એટલો, આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સાપ આવે. આની વાત નથી કરતો આપણી, આ બધી હું આફ્રિકાની વાતો કરું છું. આપણો તો સવાલ જ નથી યાર, આપણે તો સંગે મરમર છીએ યાર. બીજી વાત, આ બગડ્યું હોય તો રિપેર થાય. અરે હા હાજી વાત થઈ છે ભાઈ, બગડ્યું આમ જો નો ફાઈ હોય તો અડધી કિંમતમાં દઈએ દેવાય. એટલે માઇક સારા છે, પણ મારે તમને આને જો તમને સાંભળો, આપણે આ કોરોના પછી 2 વર્ષે હું આગળ ભાઈને બધાને કહેતો હતો કે આ 2 વર્ષે માઇન્ડ આમ ભેગા છે. હે નગર શું આમ બધાને આમ જો હલવાઈ ગયા હતા સાહેબ. પહેલું લોકડાઉન આવ્યું ને આમ જ બધા આમ અને ખોટું ખોટું એમ કહેતા ને, અહીંયા આવો તો એટલે નક્કી થાય બકાલું સુધારવાનું લાગે. એટલે તૈયાર થઈ ગયા. આપણે તો બહુ વાંધો નથી, પણ જે હાવ નાની રૂમમાં રહેતા હોય, હાવ હકડાશમાં, એ લોકડાઉનમાં કેમ રહ્યા છે? પલંગ હેઠે પ્રાઇમસ પીડ્યા હોય, ભગવાનની કૃપાથી 4 છોકરા હોય. હે એટલે એ એક રૂમમાં લોકડાઉન રાખ્યું કેમ છે? કેવું તમે કલ્પના કરો કેવું છે? બહાર નીકળે તો મોર બોલે. અને અમુક બાઈઓ સાહેબ એવા ગગલાવ્યા છે એના પતિને, બહુ વાયડાઈ કરતા હતા, જાવને શોખમાં જાવને, હું કેમ ભંગવી નાખવા એમ. તો વળી બોલે હું કે જો ગાંડી આમ જો આવું તાન નહીં ચડાવવાનું. એક ભાઈને પૂછ્યું મેં કે પણ તમે ગયા હોત તો? મને કે જો માય ભાઈ, બહાર નીકળીએ તો મોર બોલે, એને કહેતા ઘરે ઘરે ઘરની જ કોયલનો અવાજ ન સાંભળીએ. લે હા કોયલ, હા શું હામાં મીઠા અવાજ થયા, કારણ કે સામે જ રહેવાનું હતું. પછી વળી ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું, બકાલું કે દૂધ લેવાની છૂટી આપી. આમ ઝૂકી આપણે આપવું ન જોવે. બકાલાની થેલી સીધી હેન્ડલમાં જ ભરાવેલી હોય. બકાલું લેવા સાહેબ, સીધો ભીંડો જ દેખાડે. એક જણાને સાહેબ એ ક્યાં ગયો તો? સાહેબ બકાલ લેવા. એમ કરીને ભીંડો દેખાડે સાહેબ દાંત મેળ્યા કાઢો. એ કે જાઓ નીકળ. કે કેમ સાહેબ કેમ? એ કે ભીંડો જ બદલાય, તારો બાપ તવાઈ ગયો. ભીંડું વાકું વળી ગયેલું. ઈનો ભીંડો 15 દી થા આકારતો હતો. પણ મારે વાત એ કરવી છે સાહેબ, જીવનમાં રૂપ નહીં હોય તો ચાલશે, પણ ગુણ હશે. આ સંસ્થાઓ ગુણ આપે છે સાહેબ. હવે આપણે ટકાવારી, આપણે ટકા શબ્દ વાપરીએ, પણ આપ બધા ભણ્યા છો ત્યારે સ્કૂલમાં એ જ કહેવાતો તમારા દીકરાને કેટલા ગુણ મળ્યા, કેટલા ગુણથી પાસ થયો, શબ્દ વપરાતો હતો ને. અને એ આપણા માર્કશીટમાં ગુણ જ લખાતું હતું. ટકાવારી તો હવે કાઢીએ છીએ આપણે. અને અમુક સ્કૂલોમાં સાહેબ તમે એકલા એમ કહેવાય કે હાઈ ફાઈ સ્કૂલ છે ને એટલી મોંઘી ફી છે ને, આવી રીતે તમે આઘો મૂકશો ને હિલ સ્ટેશનમાં, એક સમાજમાં માભો પાડવા માટે કે અમારો છોકરો એટલો દૂર અને એટલી ફી અમે ભરીએ છીએ, એ સારા ટકા લઈ શકશે પણ ગુણવાન નહીં બને. એ કદાચ મોટો થઈને કોકના ટકા કરીએ કે, બાકી કોઈના એમ કહેવાય ટકા ઉપર કોઈ દી એમ કહેવાય કે કોકનું ઓઢણું ન ઓઢાડી શકે. નાના બાળકો જો તું રાજી બહુ થાય, ઝપટ કરે જો બાયરામાં. વાહ વાહ, ખરેખર ડાયા છે. નકર અવડા આપણે હતા, અહીંયા આપણે હોય વાહનો પાસે, ત્યાં બેઠા બેઠા હવા કાઢતા હોય. આપણે ગ્રાઉન્ડમાં ફાવે જ નહીં. પેલો મુદ્દો આ. એક ભાઈને ઘીરે ગયા ને અમે,
પણ સાહેબ છોકરો ઓહો ઉલ્લી ઉલ્લીને મહેમાનના જ ખોળામાં આવે, મહેમાન આવ્યા મહેમાન આવ્યા, પાછો મહેમાનનો કાન પકડે ઈચી ચી ચી અને પાછા નાકમાં લઈ જીરોના લેમ્પ થાય. હવે એ મહેમાનના કાન પડતા છે એટલે ક્યારે ડિસ્ટન્સ કેટલું રહેતું હશે. પાછો મહેમાનના ખિસ્સા જ હોય. હવે આપણે લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ ન રાખતા હોય, લુકા છે લુકા કાંઈ નથી. અને અમુકના છોકરા મહેમાન આવે ત્યારે જ બહાર નીકળે. હા, મેળો આવે ને કેમ એરું બહાર નીકળે. અમુકના છોકરા ત્યારે જ બહાર નીકળે, મહેમાન આવ્યા પૈસા દે. અમુકના ઘેરે જઈને પૈસા આપી દઉં કે એટલે જ કે વાહ તારા સંસ્કાર. બનેલું આવું મહેમાનના ખોળામાં. 2-3 વાર એને બાપા કીધું, એ દીકરા આમ જો બેટા આમ ન કરાય, નીચે વી આવ, ખાટલા નીચે વી આવ. ખાટલા નીચે વી આવી તો તરત ખાટલા નીચે વી આવ્યું. ખાટલા નીચે ઊંધો હૂતો અને પગ ઠેરાવીને મહેમાનને ઊંચા કરી બીજી જીજી. પછી ગરધણીથી મહેમાનથી ન રહેવાનું. એ કે આ માનતા વગર નો લાગે, માનતા કરવી પડે ને કે તમારા કુંવર એમણામ પધારેલા લાગે, માનતા વગર નો લાગે. હતોય માનતા જ વગર. એટલે ગરધણીએ કીધું તમને કેમ ખબર પડી? એ કે તમારું નથી માનતો ને એટલે. હગા બાપનું ન માનતો હોય એ કોઈનું માને, પણ ગુણ જા હોય. રૂપ તો લઈ શકશો આપણે સાહેબ. ભગવાન કૃષ્ણ તમે છો રંગે કાળા, કનૈયા મુરલી વાળા. પણ ઈ કૃષ્ણ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ભગવાન યોગેશ્વર જગતગુરુ કહેવાતો હોય એ કેવો ગુણવાન આપણો બાપ હશે. આ અતિ રૂડી કાય એ પગલા કેરી એ પાંખ જો જાતી રૂડી કોલી બગલા કેરી પાંખ જો રૂપથી ગુણ વાલા રે. રસિયા ગીત નથી ગવાતો. અમે રશિયા પ્રોગ્રામમાં સાહેબ ગયેલા. રશિયા લાગજે તું ધીણું ધીણું ચાલુ રાખ. રશિયા પ્રોગ્રામમાં ગયા અને પ્રોગ્રામ જાય હું કીર્તિદાનભાઈ બે હતા. અને પછી તો ભાઈ અહીંથી છૂટાઈ મગાવેલા અને એ જે રૂપિયાની બગડાટી બોલતી હતી ત્યાં. અને મૂળ ત્યાંના રશિયાના MP પણ કાર્યક્રમમાં આપણા ગુજરાતી લોકોએ આમંત્રણ આપેલું એટલે એ બેઠેલા. અને એને ઓલું ટ્રાન્સલેન્સર પાછળથી થતું હતું, હેડફોન લગાડીને સાંભળતા હતા. પણ આ બહુ મળ્યું. છેલ્લે પછી કીર્તિદાને મેરી દેશ કી ધરતી સોના ઉજલેન ભારત માતાના ગીતો ગાયા. અને ઓલા એ બંધ કરે, પ્લીઝ સ્ટોપ, વોટ ઇઝ ધીસ? આ શું કરો છો? અરે કીધું ભાઈ અમે અમારા ગીત ગાઈએ છીએ. કે ના હવે તમે રશિયાનું ગીત ગાઓ.
આ દેશમાં રહ્યો છો ને આ દેશને તમારે અહીં ગાવું પડે. ઓલા આયોજક આવ્યા કે ભાઈ રશિયાનું ગીત ગાવ. મેં કીધું હું તો સાહિત્ય વાળો છું, મને ગાતા ન આવડે. કીર્તિભાઈ મને કે માયભાઈ આમાં સાહિત્ય વાળો ગાય. અને પછી મેં અહીંયા રશિયાના ગીત ગાયા. લાવો ગાવ. પછી મેં ગાયું અહીંયા રશિયાનું ગીત. ઓ રંગ રસિયા રાસ જો રંગ રસિયા એક એક કડીમાં 8-8 વાર મેં રસિયા હો રંગ રસિયા અને એને મજા આવી. ઓકે ગુડ. રસિયા રમ્યા એવા રાસ આ ખલડે રાતે ઉજાગરો. અને અત્યારે ઉજાગરો આખા વિશ્વને છે એને લીધે. એ તેદી મેં ગાયું ને તેદી એની આંખ લાલ થતી હતી. બોલો હવે સાહેબ એક તો ગાઈ નાખ્યો એટલે મેં કીધું હાલો આપણે લપ ગયું. એને મજા આવી. પાછું બીજું ગાવ એને શું કહેવાય અંગ્રેજીમાં? વન્સ મોર. એનું ગાવું હોય તો થાય. એમ તો હું ભણ્યો છું. હા પ્લીઝ નેક્સ્ટ વન. હજી બીજું ગાઓ પ્લીઝ નેક્સ્ટ વન. મેં કીધું આ નેક્સ્ટ વન પાછું ચાલી કાઢવું. પછી તો રઘુભાઈ માતાજીની કૃપા થાય ને પછી ઉતરે. હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ રંગદાર છે કેવો ચમકદાર છે. રંગદાર છે કેવો ચમકદાર છે. બોલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એમાં લાંબુ લાંબુ કર્યું પછી રંગદાર છે. અને એને મજા આવી. ગોળ રસિયા રૂમાલ રંગદાર છે ચમકદાર છે. લેજો રૂમાલ. હવે કીધું હાલી ગયું. પણ અતિ રૂડી ઓલી બદલા કેડી પાખ જો અતિ રૂડી. ગુણ